તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો સવારમાં આપણે આવી ગયા છીએ કપામાં. ભાઈ કપામાં શું કહેવાય, કપામાં કાંઈ ઘટે નહીં એવું છે. અને આ એક ન્યૂ ગોવાળ છે અને અહીંયા છે પાણી ભરેલું, કવા આખા ભરેલા છે. પછી તો હું ભાઈ ગાવડા બહાર ઘડીક થાય નીકળી જતા એટલે આપણે શરૂ કર્યું પાણી જવાનું છે. હવે બહુ ગાવડા તરસા થઈ ગયેલા છે અને વહેલા આવેલા હતા આપણે. પછી તો હું મિત્રો આપણે નીકળી ગયા પાણીએ અને કેડે ભાઈ આઈન પા ભેહું આઈન પા ઘઉં હાલી જાય છે. એક હાલ્યો કપામાંથી બાર્યું. પછી તો આપણે કેડે સડી ગયા ને ભાઈ વાયલા મોગલે હાલ્યા આવતા હતા ને બે ત્રણ ઘઉં આગળ જતી હતી ને એક ગોવાળ આગળ નાની એવો મોર થઈ ગયો. અને ભાઈ ગાડા લાંબા થઈ ગયેલા હતા, આખામાં વેરાઈ ગયેલા. એટલે આપણે વસાળ આવી ગયા. વસાળ આવીને ભાઈ પછી તો હું આપણે વાયલા લેતા આવ્યા, ધીમા ધીમા હાલ્યા આવે છે. પછી તો ભાઈ પાણી પીને ગાવડાને સડાઈ દીધા કેળાને આપણે વાહેલા હાલ્યા જઈએ છીએ. અને આલી ગાવડા જેવા તેવા દેખાય છે, બહુ તો દેખાતા ને એની પર ગાઢ જાય છે પાણી. પછી તો અમે તો હતા ને અહીંયા પાછા કપામાં આવી ગયા અને હારો હેઠો ગોતીને બેસી ગયા. કેમ કે તાર તોડી નાખ્યા બધા ગાવડાએ, કૂટા બે પાડી દીધા છે. એટલે ભાઈ આપણે બેહવું પડે છે, કેમ કે ખેડૂ બીડું આવી જાય તો કેવરાવશે થોડુંક. એટલે ભાઈ કપા મળી તો ગાવડા ભાઈ બહાર નીકળી ગયા, સરતાય નથી કપાની અંદર. તો કપા ખાતા નથી ભાઈ ગાવડા. પછી તો હું મેં કીધું હવે બહુ કપા નથી ખવડાવવો, ધીમે ધીમે આપણે ઘર ભીગીના થઈ જાય. 5 વાગી ગયા છે. પછી તો મિત્રો ગાવડા આવેલી નીકળ્યો સીધો ગાવડા બોલાવી લીધા અને ચડાવી દીધા રોડે. કેળે ભાઈઓને યારે હવાન કરતા નીકળી ગયા ઘરે.